करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગાહ ધાધા, કેબિહ્રી, રૂપૃભૃ, શ્રુઘ્રુ, હુહ્રુ, ભસ, ધનજનધિસ, નિજ વિજ, વિસતુર। એમાંથી 6 શરૂઆતમાં આકારાંત છે। મહાગાહ દાદા એમાં પહેલો ધાતુ છે મા અંગ। માને શબ્દે ચ, માપવું, તોલવું। 2 લકાર જોઈ ગયા, ત્રીજો લકાર જોવાનો છે લોટ લકાર। આત્મનેપદી ધાતુ છે। પ્રત્યય પહેલા જોઈ લઈએ વિના વિડીયો 1 બંધ છે એમના માટે પણ। બસ સર। લોટ લકાર આત્મનેપદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત। તમાં ટીત આત્મનેપદાનામ ટેરે સૂત્રથી તમાં રહેલા અની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે તે પ્રત્યય બનશે। ના હા, તે પ્રત્યય બનશે અને આમિતઃ સૂત્રથી એનું આમ થતા તામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ। આતામમાં ટીત આત્મનેપદાનામ ટેરે સૂત્રથી આતામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે આતે અને આમિતઃ સૂત્રથી એનું આમ થતા આતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ। જમાં આત્મનેપદે શ્વનતઃ સૂત્રથી જના સ્થાને રહેલો છે તો અત। ટીત આત્મનેપદાનામ ટેરે સૂત્રથી અતમાં તમાં રહેલા અની ટી સંજ્ઞા થઈ એત્વ થતા અતે અને આમિતઃ સૂત્રથી એનું આમ થતા અતામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ। થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે અને સવાભ્યામ વાવો સૂત્રથી સકાર પછી એકાર છે તો એના સ્થાને વનો આદેશ થશે એટલે સ્વ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથમ। આથમમાં ટીત આત્મનેપદાનામ ટેરે સૂત્રથી આથમમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે આથે અને આમિતઃ સૂત્રથી એ આમ થતા આથમ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ। દ્વમમાં ટીત આત્મનેપદાનામ ટેરે સૂત્રથી દ્વમમાં રહેલા અમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે દ્વે અને સવાભ્યામ વાવો સૂત્રથી વકાર પછી એકાર છે તો એના સ્થાને અમનો આદેશ થતા દ્વમ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ। ઈટમાં ટીત આત્મનેપદાનામ ટેરે સૂત્રથી ઈટ આખાની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે એ। એતઃ ઐ સૂત્રથી ઐનો આદેશ થશે એટલે ઐ અને આળુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે। આ અને ઐ છે તો આટસ્થ સૂત્રથી પર વૃદ્ધિ એકાદેશ થશે એટલે ઐ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી। વહીમાં ટીત આત્મનેપદાનામ ટેરે સૂત્રથી વહીમાં રહેલા ઈની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે વહે। એતઃ ઐ સૂત્રથી ઐ આદેશ થશે એટલે વહૈ અને આળુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આ વહૈ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ। મયંગમાં ટીત આત્મનેપદાનામ ટેરે સૂત્રથી ઈયંગની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે મહે। એતઃ ઐ સૂત્રથી ઐ આદેશ થશે એટલે મહૈ અને આળુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આ મહૈ પ્રત્યય બનશે। આમ તામ, આતામ, અતામ, સ્વ, આથામ, દ્વમ, ઐ, આ વહૈ, આ મહૈ પ્રત્યય બનશે।
તો પ્રત્યય તનો તે અને પછી તામ, આતામનો ઈતામ. આતામનો સર અહીંયા આતામ બનશે, અનદંત અંગ છે ને એટલે. અતામ. ઝમાં અતામ. થાસમાં સ્વ, આથામમાં આથામ. ધોમમાં ધોમ. ઈટમાં ઐ. વહીમાં આ વહૈ. મહ્યંગમાં આ મહૈ. અહીંયા છમાં પિતાત્મને પદાનામ. પહેલા તો યદ અભ્યસ્તાત અત, અને પછી અતે, અને પછી આમેતાથી અતામ. ધાતુ છે મા અંગ અતીત. ઈટ સંજ્ઞા થશે, હલંત્યમથી ઈટ સંજ્ઞા થશે. અને જીવત્યાદી બે સ્લોથી સપનો લોપ થશે, અને સ્લવથી દ્વિત્વ થશે મામાં, અને ભૂર્વામૃતથી હસ્વ ઇકારનો આદેશ થશે એટલે મીમાં. ને પ્રત્યય છે ત. પિતાત્મને પદાનામ ટેરે, પછી આમે તથી આમ એટલે તામ. પિતાત્મને પદાનામથી તે અને અમે તથી તામ. રસ્વ તો છે પ્રત્યય છે હલાદી અપિત, એટલે ઈ હલ્યો દોહથી ઈ નો આદેશ થશે એટલે મી મી તામ. સહ મીમી તામ. તેણે માપવું જ, માપ એ માપો માપું જો નહીં, માપો તોલો લોટ આજ્ઞાર્થી. તોલો. સહ મીમી તામ. પહેલા શ્લવ, પછી રસ્વ, પછી ભ્રુયામિત, અને પછી પ્રત્યય, અને પછી જોડવાનું. સુરેશ દ્વિવચન. માં અંગ ધાતુ છે, અંગની હલંતિમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શપ, જુહત્યાદિ વિહાર શ્લોવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે મામ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ અકારનો આદેશ થતા મમાં થશે. ને બૃહ્યામિત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થતા મીમાં થશે. પ્રત્યય છે તસ ના આતામ. ઈટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા આતે થશે, ને આમેત સૂત્રથી આમનો આદેશ થતા આતામ પ્રત્યય બનશે. અજાદી અપિત હોવાના કારણે સ્ના અભ્યાસ ધરાતો સૂત્રથી આનો લોપ થઈ જશે એટલે મીમા તામ. થોડી દેતા સૌ મીમા તામ. તે બે તોલો, તે બે માપો. મેડમ બહુવચન. બાંગ ધાતુ છે, એમાં ઉદ્દેશ્ય હલંત્યમ સૂત્રથી અંગની સંજ્ઞા થશે એટલે મારે છે
કર્તરી સપ વિગ્રહણ પ્રત્યય લાગશે. દ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં અભ્યાસમાં દ્વિત્વ થશે એટલે મામાં. રસ્વ સૂત્રથી અકારનો આદેશ થશે એટલે મમાં. ભ્રુયામિત સૂત્રથી રસ્વ ઈકારનો આદેશ થશે એટલે મીમાં. અને પ્રત્યય છે ચ. ચમાં અદભ્યસ્તાત સૂત્રથી અર્થ થશે. અને ટીત આત્મને પદાનામ તેરેથી અતિ. છે એટલે આખો ત અને પછી અતે અને પછી આમે તથી આમેત સૂત્રથી અતામ. અજાદી અપિત. સ્નાભ્યસ્તયો રાતા સ્નાભ્યસ્તયોરાત સૂત્રથી આકારનો લોપ. મીમતામ એ બધા નિર્દેશ કરે. તોલો માપો. હા, તે બધા તોલો માપો. વિના હા સર. માંગ ધાતુ છે. માંગની અંતિમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરી શબ્દ એટલે માં રહેશે. કર્તરી શક્તિ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુવ સૂત્રથી શબ્દનો લોપ થશે. અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે મામાં. રશ્વ સૂત્રથી અભ્યાસમાં રશ્વ આદેશ થશે એટલે મમાં. ભ્રુયામિત સૂત્રથી અભ્યાસમાં રશ્વ ઈકારનો આદેશ થશે એટલે મીમાં. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે અને સવાભ્યામ વામો સૂત્રથી સકાર પછી એકાર છે તો એના સ્થાને વનો આદેશ થશે એટલે સ્વ પ્રત્યય બનશે. સ્વ એ હલાદી અપિત છે તો સાર્વધાતુક અપિત સૂત્રથી ગીતવત થઈ જશે એટલે ઈહલ્ય ગોહો સૂત્રથી અભ્યસ્તમાં દીર્ઘ ઈકારનો આદેશ થશે એટલે બની જશે મિમી સ્વ. કયો સ? સર અહીંયા તો સર તાલવ્ય જ રહેશે ને और દંત્ય સજ રહેશે ને. કેમ? ઈ છે. ઈ હા આદેશ એવું સૂત્રથી હા તો મૂર્ધન્ય શ થઈ જશે બરાબર. ત્વમ મિમિશ્વ ઉમા. હીના. હા સર. અંગની હલંત્યમ સૂત્રથી અંગનો લોપ થશે તો માં કર્તરી શપ. જોત્યાદિ ભ્યઃ સ્લુ સૂત્રથી શપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે તો માં. હસ્વ સૂત્રથી અકાર કરીશું તો માં. ભ્રુયાદિમિત સૂત્રથી મીમાં. પ્રત્યય છે આથમ. ટીત આત્મને પદાનામ ટેરેથી આથે. આમેતઃ સૂત્રથી આથામ. અજાદી પિત. અજાદી અપિત. તો ના અભ્યસ્તૌરાત સૂત્રથી અભ્યસ્તયોરાતથી આકારનો લોપ. લોપ તો મીમ. આથામ જોડી દેતા મી માન થામ. મીમા થામ. તમે બે માપો તોલો. રમેશ.
માંગ ધાતુ છે. અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે બરાબર માં રહેશે. કર્તરી સપ લાગશે. જીહોત્યાદિ યશ લુહ સૂત્રથી સપનો લોપ. પછી સ્લો સૂત્રથી ધાતુમાં દિત્વ બરાબર માં. અશ્વ સૂત્રથી અભ્યાસમાં અકારનો આદેશ બરાબર માં. અને ભ્રુયામિત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ બરાબર મીમાં. પ્રત્યય છે ધ્વમ. ઈત આત્મને પદનામ તેરે સ્થિતિ દ્વે. પછી સવ્યમ વામો. વ્યામોથી ત્વમ. અને ઇહો લઘોથી આકારનો દીર્ઘ ઇકાર બરાબર મી ધ્વમ. યુયમ મી ધ્વમ. તમારે બધાએ તમે બધા માપો તોલો. અતીત ઉત્તમ પુરુષ એકવચન. આંગની હલંત્યમથી ઈટ સંજ્ઞા થશે. અને જુહોત્યાદિ સ્લોથી સપનો કર્તરી સપ અને પછી જ્યોત્યાદિભ્ય શ્લોથી સપનો લોપ. સપનો લોપ થશે. શ્લવથી સૌથી દિત્વ થશે. અને ગૃહામિતથી રસ્વથી મમા અને પછી રસવથી મમા અને ગૃહામિતથી હસ્વ ઇકારનો આદેશ થશે. અને પ્રત્યય છે ઈટ. ટીતાત્મને પદાનામ ટેરે. હલંત્યમથી ટની લોપ થશે અને સીધા સીધા ટીતાત્માને પદાનામ ટેરે. એ ડાયરેક્ટ અને એ અત એથી એ થશે. હઈ અને સમસ્યા પિત્ત. પ્રત્યય આડું સમસ્યા પિત્ત. આ અને હઈ બરાબર. અને પ્રત્યય જ્યાદી આટશ્ચથી વૃદ્ધિ અઈ અને પછી જ્યાદી અપિત પ્રત્યય. આ છે અને અય છે તો પણ વૃદ્ધિ રેચીથી અય થશે. અહીંયા અજાદી સર પેલું હા પિત્ત છે કે અપિત તે અજાદી અપિત છે ને. આડું તમસ્યા પિત્ત તો છે. પિત્ત તો છે પણ શું કરીશું? એમાં નથી ને પિત્ત એ તો. કશું સર અહીંયા તો વૃદ્ધિ રેચી જ લાગશે ને સ્ના અભ્યાસ થયો રાત માત્ર વૃદ્ધિ રેચી થી આઈ થઈ જશે. પણ અજાદી છે ને પ્રત્યય ને અપિત છે. ના પિત્ત થઈ જશે ને. આડું છે ને આ ઉત્તમસ્ય પિત્ત. આપણે તો પેલા પ્રત્યયને જોવાનું ને પહેલા. પ્રત્યય તો જોઈએ છીએ પણ સૂત્ર શું કહી રહ્યું છે? સ્ના અભ્યાસ થયો રાતમાં તો સર અજાદી અપિત હોય તો જે કીતવત થાય. પણ પિત્ત હોય તો સર આપણે વૃદ્ધિ રેચી જ લાગશે. બીજું કોઈ સૂત્ર છે નહીં એના માટે. જો પિત્ત હોય તો કોઈ સૂત્ર નહીં, પણ અપિત્ત હોય તો ગુણવૃદ્ધિનો નિષેધ થાય. પણ અહીંયા પિત્ત છે. ક્યાં પિત્ત છે? તો આપણે આ આડુત્તમસ્ય પિત્ત છે. આઠ ઉત્તમસ્ય પિત્ત કરીએ છીએ.
અપિત્ત તો હતો પણ છતાં પિત્ત કરી દીધો, અને પિત્ત થઈ જાય તો શું કરીશું? તો કે કોઈ સૂત્ર આગળ લગાવીશું નહીં. તો અહીંયા વૃદ્ધિ રહીથી સીધો અઈ થઈ જાય, અને મમાં આવતો રહેશે તો મય થઈ જશે. અહમ બરાબર હું માપું, તોલું. બતાવવું પડશે. સર આજ બતાવો ને હા સર કઈ મતલબ ખ્યાલ જ જવું. ના આવ્યો. સર આપણે તો પેલા પ્રત્યયને જોવાનો ને એ તો પિત્ત હા ને હા, શું છે? પ્રત્યયની ઓળખ શું છે? પિત્ત છે કે અપિત્ત છે? અપિત્ત ને કેવી રીતે અપિત્ત છે કહું? છે ને એવું નહીં, સૂત્ર શું કહે છે? આપણે પ્રત્યય બનાવ્યો ને, એક જ મિનિટ. આડું તમ પિત્ત છે આવ્યું એટલા માટે પિત્ત થયું છે. અતિદેશ થયો, અતિદેશ થયો. હા એટલે પિત્ત પ્રત્યય બન્યું, નહીં તો આમ તો અપિત્ત જ હતું, પણ આડું તમ પિત્ત લાગ્યું એના લીધે પિત્ત થઈ ગયું. અને પિત્ત થાય તો શું? કોઈ પ્રત્યય લાગે જ નહીં. હે? કોઈ પ્રત્યય લાગે જ નહીં. કોઈ પ્રત્યય લાગે જ નહીં. તો કોઈ પ્રત્યય પેલા બે સૂત્રો લાગશે નહીં. કયા? ઈ હલ્યકો હોય નહીં લાગે, કે આ સ્નાન અભ્યાસ તો રાતો બી નહીં લાગે. બી નહીં લાગે. કેમ? તો કે પિત્ત છે. તો સીધા જોડી દઈશું, પણ જોડવા જઈશું ત્યારે આગળ આ છે અને પાછળ અહીં છે, તો વૃદ્ધિ રેચી લાગશે, તો વૃદ્ધિ થઈ જશે. એની પહેલા પ્રત્યય બને ત્યારે આટસ્થ્યથી બને, આટસ્થ્યથી પણ વૃદ્ધિ થાય, પણ પછી ધાતુ જોડીએ છીએ. અરે આપણું ક્યાં ગયું? આની આગળ છે. હા, અહીંયા છે. હલાદીપિત્ત હોય કે અજાદીપિત્ત હોય, તો અહીંયા શું હતો? અજાદીપિત્ત. અહીંયા આપણી પાસે અય હતો, એ કોણ હતું? અજાદીપિત્ત. બરાબર છે? અય છે તો અય અચ છે અને પિત્ત છે. પિત્ત કેવી રીતે બન્યો? આડુતમસ્ય પિત્ત ચ 8 ઉત્તમસ્ય પિત્ત ચ. કેવું પડ્યું? પિત્ત અતિદેશથી. અને પિત્ત થાય તો પ્રત્યય પરમાં હોય ત્યારે કંઈ પણ ન કરવું. અપિત્ત હોય તો આ બે હલાદી છે કે અજાદી? અજાદી તો છે પણ પિત્ત છે. થયું ક્લિયર? પેલા સૂત્રમાં સમજાવવાનું આપણું પેલું છે તમારું કયું? તમે લખીને કરો છો તેમાં. હમ આઠનો આગમ થાય તો આઠ રહી ને, એટલે ટ હલંત્યમથી ઈટ સંજ્ઞા થાય આઠ આ રહી ને અંદર. આખું સૂત્ર જે છે એક જ મિનિટ. અરે તારે ત્રણ ચાર 92.
આડુત્તમસ્ય પિચ્ચ અતિદેશ સૂત્ર છે. અતિદેશ કોનો અતિદેશ કરે છે? પિત્તનો. લોટ લકાર ઉત્તમ પુરુષ પ્રત્યયનામ આગમ 8 આગમ ભવતિ સહચ, અને તે 8 આગમ જે છે એ કેવો છે? પિત્ત. આ 8 આગમ જે છે એ પિત્ત છે. આદ્યંતો ટકીતોથી આગળ બેસશે ટ હોવાના કારણે ટની લોપ થાય, પણ સાથે સાથે અતિદેશથી પિત્ત બની જાય છે. અને પિત્ત હોય તો હલાદી અરે અજાદી પિત્ત છે, કારણ કે આગળ અય છે, અને અય હોવાના કારણે લોટ લકાર હાડુતમસ્ય પિચ્ચ આટસ્ય થી પ્રત્યય, પણ વૃદ્ધિ રેચીથી અહીંયા મેમય. કેમ તો કે પેલા 2 સૂત્રો નીકળી જશે. કેમ નીકળી જશે? 8 ઉત્તમસ્ય પિચ્ચ, પિત્ત હોવાના કારણે. ક્લિયર? સર આમાં આ કઈ ગયો આઠમાનો આઠનો આ તમે શબ્દથી 8 નો આગમ થાય છે, તો આ કઈ જગ્યાએ? આ નથી અંદર રહેતું. ફરી આવો. જો જો મા પછી મામા, મામા પછી મમા, મમા પછી મીમા ભ્રુયામિત. ત્યાં સુધી ક્લિયર થયું? મીમા સુધી પ્રત્યય છે, ઈટ છે. ટીતાત્મને પદાનામ ટેરેથી એ, પછી એત અહીંથી અહીં, આડુતમસ્ય પિચ્ચથી 8, અને આ બાજુ અહીં ટ ગયો, રહ્યા આ અને અહીં. આ 2 ભેગા કરીએ તો આટસ્યથી વૃદ્ધિ છે, પણ પરરૂપ એકરૂપ થઈ જશે, એટલે માત્ર અય જ રહેશે. આટસ્ય સંધિનો નિયમ છે. આટસ્ય વૃદ્ધિ કરે છે, વૃદ્ધિ છે આટસ્ય. અને આગળ મીમા છે, આ છે, અને ફરી પાછું અય છે. તો વૃદ્ધિ રેચી જે છે એ પણ પાછું ખાલી અય કરી દે છે, પરરૂપ એકરૂપ. એટલે વૃદ્ધિ રેચી સંધિનો જ નિયમ છે. હા, એ છેલ્લે વૃદ્ધિ રેચી અને આટસ્યના 2 ના કાર્યો તો એક જ. હા, સંધિ જ કહેવાય ને બંને. એટલે હા, પણ સંધિ કરતા વૃદ્ધિ એટલા માટે કે અહીંયા 2 ને 2 4 થાય, એ 4 નહીં થાય, અને 2 જ રાખવા માટે પરરૂપ એકરૂપ કરવું પડે છે.
પહેલામાં આપણે આ હોય તો પણ 4 થઈ જતા હતા. અહીંયા આ બે માત્રા પણ બરાબર 4 બરાબર 2 જ કરતા હતા, કારણ કે ત્યાં પણ પરરૂપ એકરૂપ. નહીં આવ્યું હજી કે આવ્યું? ખબર પડી ગઈ, હવે ખબર પડી. ઓકે. અહમ મિમય. અહમ મિમય, મિમય ડબલ માત્રા. અમે તોલીએ એવું થાય ને સર? હે અમે તોલીએ. ના, હું તોલું ઉદ્ગાર. હું તોલું. આજ્ઞા. મને આનું પેલું મોકલજો ને, આનું ગુજરાતી આખું તમે પેલો કહેતા તમે પછી નથી મોકલેલું મને. કયું? આ ટેબલ પેલું ભાષાંતર શું થાય તે એમ તમને લખેલું હતું મેં. હા હા, ઓકે. છેલ્લે 2 રહ્યા. સુરેશ દ્વિવચન. માં અંગ ધાતુ છે, અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્યઃ શ્લોક સૂત્રથી સપનો લોપ થશે. શ્લોક સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા મામાં થશે. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ અકારનો આદેશ થતા મમા થશે. અને ભ્રુયામિત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થતા મીમા થશે. પ્રત્યય છે વહી. તીતાત્માને પદાનામ આત્માને પરિણામ તેરે સૂત્રથી વહે થશે અને એત અહીંથી અહીંનો આદેશ થતા વહઈ થશે. આડુતમસ્ય પિચ્છ સૂત્રથી આઠનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, એટલે આ વહઈ પ્રત્યય બનશે. આદિમાં અ છે અને પ્રત્યયનો આ હોવાના કારણે અજાદી પિત્ત પ્રત્યય હોવાના કારણે અક સવર્ણ દીર્ઘ સૂત્રથી અદંગ અંગ દીર્ઘ થઈ જશે. અહીંયા પણ પિત્ત છે, પણ અજાદી છે, એટલે કોઈ સૂત્ર લાગશે નહીં, પણ સીધું આ છે અને પાછળ બી આ અકર સવર્ણ દીર્ઘ. આમ આવામ મીમા વહઈ. અમે બે તોલીએ, માપીએ. બે માપીએ. મેડમ અંતિમ. માં અંગ ધાતુ છે, એમાં હાલંત્યમ સૂત્રથી અંગની સંજ્ઞા થશે અને કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે, અભ્યાસમાં દ્વિત્વ થશે. મામાં રસ્વ સૂત્રથી રસ્વકારનો આદેશ થશે. મમા પ્રુયામિત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે, એટલે મીમા પ્રત્યય છે મહ્યંગ. એમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. આત્માને પદાનામ તેરેથી સીધું થઈ જશે. મય થશે અને એ ત અહીંથી મહઈ થઈ જશે. આડુતમસ્ય પિત્તથી આટનો આગમ. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અત્યંત ટકી થવથી આગળ બેસશે. આમ હઈ થઈ જશે. અહીંયા આ છે ને અહીંયા આ છે. અકર્ષ અને દીર્ઘ વયમ મીમા મહાઈ રૂપ થઈ ગયા. અમે બધા માપીએ. મિમિતામ તૌ મિમાતામ તે મિમતામ ત્વમ મિમિસ્વ યુવામ મિમાથામ યુયમ મિમિત્વમ અહમ
મી મઈ આવામ મી મા વહઈ વયમ મી મા મહઈ. તો રૂપ થઈ ગયા સહ મીમીતામ તવ મીમાતામ તે મીમતામ. મધ્યમ પુરુષ ત્વમ મીમીસ્વ યુવામ મીમાથામ યુયમ મીમીધ્વમ. ઉત્તમ પુરુષ એક વચન અહમ મીમઈ આવામ મીમા વહઈ વયમ મીમા મહઈ. અતિત સહ મીમીતામ તૌ મીમાતામ તે મીમતામ ત્વમ મીમીસ્વ યુવામ મીમાથામ યુયમ મીમીદ્વમ અહમ મીમૈ આવામ મીમા વહૈ વયમ મીમા મહૈ. સુરેશ. સહ મિમિતામ તૌ મિમાતામ તે મિમતામ ત્વમ મિમિષ્વ યુવા મિમાથામ યુયમ મિમિદ્વમ અહમ મિમઈ આવા મિમા વહઈ વયમ મિમા મહઈ. મેડમ. સહ મિમિતામ તૌ મિમાતામ તે મીમતામ ત્વમ મિમિસ્વ યુવામ મિમાથામ યુયમ મિમિત્વમ અહમ મિમઈ આવામ મિમા વહઈ વયમ મિમા મહઈ. પીના. સહ મીમીતામ તૌ મીમાતામ તે મીમતામ ત્વમ મીમીષ્વ યુવામ મીમાથામ યુયમ મીમિદ્વમ અહમ મીમઈ આવામ મીમા વહઈ વયમ મીમા મહઈ. હિના. મિમિતામ મીમાતામ મીમતામ મીમિસ્વ મીમાથામ મીમિદ્વમ મીમઈ મીમા વહઈ મીમા મહઈ. રમેશ. સહ મિમિતામ તો મિમિતામ તે મિમિતામ ત્વમ મિમિસ્વ યુવા મીમાથામ યુયમ મિમિદ્વમ અહમ મીમૈ આવામ મીમા વહૈ વયમ મીમા મહૈ. ફરી પ્રથમ પુરુષ. મિમિતામ પછી તો મીમાતામ પછી તે મીમતામ. ઓકે. એક લકાર વિધિલિંગ લકાર બાકી રહેશે. પછી આ ધાતુ પણ પૂરો થશે. મા ધાતુ. બરાબર છે. આત્મનેપદી છે એટલા માટે. દરેક લકારમાં કંઈ ને કંઈક નવું આવે છે આમાં. હા. પેલા જેવું આપણે કરતા તેમાં એક સરખું નથી આવતું, કંઈ ને કંઈક નવું આવે. હા. દ્વિત્વાભ્યાસ તો છે પણ એ ઉપરાંત બરાબર છે કાર્ય પણ એના એ થાય છે, ફળ એનું એ થાય છે, પણ સૂત્રો બદલાઈ જાય છે. પણ સર આમાં એક લકારના સૂત્ર ક્લિયર થયા ને એટલી કરતા બીજું નવું આવી ગયું હોય. એટલે પેલું આપણે મીમે કર્યું ને, મીમે આખું બે સૂત્રો નવા આવ્યા સંધિના અલગ જ. અહીંયા પિત્ત અપિત્તની ખાસ જરૂર પડી. બરાબર છે. આગળ ઈગંત અંગ હતું ક્યાંક, ઈગંત અંગ કહું છું, ત્યારે પિત્ત હોય ત્યારે ગુણ કરતા, અહીંયા પિત્ત હોય ત્યારે કશું જ નહીં, અપિત્ત હોય ત્યારે નવા બે પરિવર્તન. ઈ હલ્યગોહો સ્નાભ્યસ્તયો રાતા.
આનો લોપ અને દીર્ઘ ઈ નો આદેશ. આ બે અપિતમાં. અને અપિત હોય ત્યારે ગુણવૃદ્ધિનો નિષેધ હોય મોટા ભાગે, કિમિતિ થી. પણ અહીંયા પેલામાં પાછું દીર્ઘ ઈ કર્યાની પહેલા પણ ઈ હલ્યકો અગુ હોય તો જ, ગુ હોય તો નહીં થાય. ગુ આવવાનો છે, હવે પછી આવશે. 3 ધાતુનો સમૂહ છે, ભ્રુયામિત છે. એટલે હવે એમાં માંગ, ઓહાંગ અને ડુભ્રુય 3 છે. ઓકે, સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. શુભરાત્રિ. શુભરાત્રી. હા.